નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલની આગાહી। ગુજરાતમાં ચોમાસાની ખૂબ જ શાનદાર શરૂઆત થઈ છે। ચોમાસાના આગમન સાથે જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 2 દિવસ બાદ જુલાઈ મહિનાની શરૂઆત થશે। જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં ફરી એક વખત વરસાદનું જોર વધવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 1.5 કિમીની હાઇટના વાદળો ગુજરાત પર સક્રિય થયા છે। સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। જુલાઈની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતો માટે લાભદાયી છે આ 5 મોટી યોજનાઓ। ખેડૂતો માટેની 5 યોજનાઓ છે તે ખેડૂતો માટે ઉપયોગી છે। જો તમે આ યોજનામાં અરજી નથી કરી તો વહેલી તકે આ યોજનામાં અરજી કરી લેજો। ખેડૂતોની આવક વધારવા અને તેમને મદદ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે। આ યોજનાઓની મદદથી સિંચાઈથી લઈને નાણાકીય સહાય સુધીની તમામ બાબતો પૂરી પાડવામાં આવે છે। ભાગ્યા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી। આ કૃષિ અથવા કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂ 5માં વાર્ષિક 4%ના રાહત દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે। અત્યાર સુધીમાં 2.5 કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ। પ્રધાનમંત્રી સિંચાઈ યોજના। સિંચાઈ સંબંધિત એક મોટી સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ દરેક ખેતરમાં પાણી પહોંચાડવાનું રહેશે। સરકારે સ્ત્રોતની રચના, વિગત, બોર્ડ, ક્ષેત્ર એપ્લિકેશન અને વિકાસ પ્રથા પર અંતથી વ્યવસ્થા સાથે ખેડૂતો માટે આકર્ષક રીતે ડ્રોપ દીઠ વધુ પાક મેળવવાનો નિર્ણય કર્યો છે। પરંપરાગત કૃષિ વિકાસ યોજના। કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। ઓર્ગેનિક ઉત્પાદનમાં ઓર્ગેનિક પ્રોસેસિંગ, પ્રમાણપત્ર, લેબલિંગ, પેકેજિંગ અને પરિવહન માટે દર 3 વર્ષે સહાય આપવામાં આવે છે। સરકાર આ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડે છે। તે ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન આપે છે। પ્રધાનમંત્રી પાક વીમા યોજના। કેન્દ્ર સરકાર દ્વારા પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે જેથી કરીને ખેડૂતોને પાકને નુકસાન થાય તો તેમને આર્થિક મદદ મળી શકે। પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને એક જગ્યાએ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સરકાર પાસે આ યોજના માટે વિઝન અને મિશન છે। આફત, જીવાતો કે દુષ્કાળથી પાકને નુકસાન થાય તો વીમા યોજના હેઠળ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે। ગુજરાત સરકારની મફત સાયકલ યોજના। ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહે છે અને તેમને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે। જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે। જીએસટી બેઠક। શું સસ્તું શું મોંઘું? જીએસટી કાઉન્સિલની આગામી બેઠક જૂનના અંતમાં કે જુલાઈમાં થઈ શકે છે। જીએસટી કાઉન્સિલમાં કેન્દ્રીય નાણામંત્રી અને રાજ્યોના નાણામંત્રી સામેલ થાય છે। છેલ્લે આ બેઠક ડિસેમ્બર 2024માં થઈ હતી। જીએસટી કાઉન્સિલની બેઠકમાં જો 12%ના ટેક્સ સ્લેબને હટાવવાનો નિર્ણય લેવાય તો તેમાં આવનારી વસ્તુઓને 5% કે 18%ના સ્લેબમાં શિફ્ટ કરવામાં આવી શકે। 12થી 5%ના સ્લેબમાં જનારી વસ્તુઓ જેમ કે મસાલા અને કેરોસીન જેવી વસ્તુઓ સસ્તી થાય તેવી આશા છે। બીજી બાજુ 12થી 18%ના સ્લેબમાં જનારી વસ્તુઓ જેમ કે ડિટર્જન્ટ અને પ્લાસ્ટિકના સામાન મોંઘા થઈ શકે। મોદીજીએ ખેડૂતોને દિવાળી ભેટ। બુધવારે નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા। આમાંનો સૌથી મોટો નિર્ણય એ છે કે ડાંગરના પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 69 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે।
આ સાથે હવે ખેડૂતોને ડાંગરના પાક પર ઓછામાં ઓછા 2369 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળશે. બીજો નિર્ણય કઠોળના એમએસપીમાં મોટો વધારો તરીકે લેવામાં આવ્યો છે. હવે તુવેર દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં 450 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ રીતે ખેડૂતને 1 ક્વિન્ટલ તુવેર દાળ પર ઓછામાં ઓછા 8000 રૂપિયા મળશે. અડદ દાળનો એમએસપી પણ 400 રૂપિયા વધારીને 7800 રૂપિયા કરવામાં આવ્યો છે. મગની દાળનો એમએસપી 80 રૂપિયા વધારીને 8768 રૂપિયા કરવામાં આવ્યો છે. એચડીએફસી એ બચતે ફ્રી પર વ્યાજ ઘટાડ્યું. 25 જૂનથી એચડીએફસી બેંકે 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણો માટે સિંગલ એફડી સમયગાળાના વ્યાજ દરમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો. બેંકે 10 જૂને પણ આવો જ ઘટાડો કર્યો હતો. હવે 15 મહિનાથી ઓછી રકમની એફડી પર વ્યાજ દર સામાન્ય નાગરિકો માટે 6.25 અને વરિષ્ઠ નાગરિકો માટે 6.85 થઈ ગયો છે. પહેલા તે સામાન્ય ગ્રાહકો માટે 6.60 અને વરિષ્ઠ નાગરિકો માટે 7.10 હતો. હવે બચત પર 2.50 થી 2.75 વ્યાજ મળશે. દેશી ગાય ખરીદવા 28,000ની સહાય. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું નથી, પણ ખેડૂતો માટે આવકનો મજબૂત સ્ત્રોત બની રહ્યું છે. રાજ્ય સરકાર પશુપાલકોને સહાય આપવા માટે સતત નવી યોજનાઓ લાવી રહી છે. પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત રાજ્યના એવા ખેડૂતોને સહાય મળશે જેમણે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી છે. ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ ઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. સહાય સ્થાનિક નસ્લની 2 ગાયોની ખરીદી માટે આપવામાં આવશે. કોને મળશે લાભ? યોજના સામાન્ય, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખુલ્લી છે. લાભાર્થીએ અનિવાર્ય રીતે આત્મા કચેરી પાસેથી તાલીમ લીધેલી હોવી જોઈએ. 2 દેશી ગાયોની ખરીદી ફરજિયાત છે, જે કેશ નટ થકી કે નાબાર્ડના નક્કી કરેલ યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે. 2 ગાયોની ખરીદીના ખર્ચમાંથી 35% જેટલી રકમ અથવા મહત્તમ રૂપિયા 28,000 સરકાર દ્વારા સહાય રૂપે આપવામાં આવશે.